ડાયમંડ નગરી સુરત, જ્યાં ગ્લેમર અને ચમકની દુનિયા દરેક યુવાનના સપનાઓને પાંખો આપે છે. પરંતુ આ ચમકદાર દુનિયા પાછળ એક એવું અંધારું સત્ય છુપાયેલું છે જે ફરી એકવાર સામે આવ્યું છે. જ્યાં 23 વર્ષની યુવા મોડલ અંજલિ વરમોરાએ પોતાના ઘરમાં જ મોતને વહાલું કરી દીધું. એક મહિનામાં આ બીજો કિસ્સો છે જ્યારે સુરતની એક મોડલે આવું પગલું ભર્યું હતું. ત્યારે હવે ફરી એકવાર 23 વર્ષની અંજલિએ, એક એવી યુવા મોડલ કે જેની ઇન્સ્ટાગ્રામ રીલ્સ હજારો લોકોના દિલ જીતતી હતી, પણ કંઈક એવું થયું કે આ મોડલે જીવન ટૂંકાવી લીધું. અંજલિની છેલ્લી આ 2 ઇન્સ્ટાગ્રામ રીલ્સે એક રહસ્યમય પડછાયો ઊભો કર્યો છે, જેમાં તેણે લખ્યું હતું કે બધા જ વયા ગયા હોત તો વાંધો નહોતો, પણ વહાલા હતા એ વયા ગયાની ખટકે છે. અને તો બીજી રીલ્સમાં તેણે એવું લખ્યું હતું કે આજે તે અહેસાસ કરાવીશ દીધો કે હું કંઈ જ નથી તારા માટે. આ શબ્દો શું સૂચવે છે? શું અંજલિના જીવન ટૂંકાવવા પાછળ કોઈ વ્યક્તિગત દુઃખ હતું કે પછી ગ્લેમરની દુનિયાનો માનસિક તણાવ? અંજલિ વરમોરાનું જીવન ટૂંકાવવું એ માત્ર એક ઘટના નથી, પરંતુ ગ્લેમરની દુનિયાની ચમક પાછળ છુપાયેલું એક દુઃખ છે જે ક્યારેક જીવલેણ બની જાય છે. હાલ તો અટવા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ સવાલ એ છે કે આવી ઘટનાઓને રોકવા માટે આપણે શું કરી શકીએ?